હલો. વાહ, મારા વાલાના નામથી ઉગતું આ પ્રભાત કેટલું સુંદર, કેટલું ભક્તિમય લાગે છે. વાહ મારા વાલા, વાહ. બાપુજી લો ચા. બેટા, આ પ્રભાતિયું તું ગાઈ રહી હતી? હા બાપુજી. તું ક્યાંથી શીખી? બાપુજી, આ પ્રભાતિયું મારી માતા પાસેથી શીખી, કારણ કે એને આવા પ્રભાતિયાનો ખૂબ જ શોખ હતો. તો બેટા, તારે દરરોજ સવારમાં મને આવા પ્રભાતિયા સંભળાવવા. તમને ગમે છે બાપુજી? હા બેટા, આ કંકાસથી ભરેલી આ દુનિયામાં આપણે ભગવાનનું નામ તો લઈ શકતા નથી, પણ કાને સાંભળવા મળે ને તો પણ ક્યાંથી? ભલે બાપુજી. અરે આ તે ચા પીધી? ના બાપુજી, ઘરના બધા જ ચા પાણી નાસ્તો કરી લે પછી હું ચા પીઉં છું. બેટા, આપણા ઘરના તો બધા અંગ્રેજો વખતના છે. જો તું એની બહાર જોઈને બેસી રહીશ ને તો તને સાંજ સુધી ચા પીવા નહીં મળે, માટે તારે ચા પી લેવી. ભલે બાપુજી. સ્નેહા, મારી સાડી ક્યાં મૂકી છે? એ આપો. અરે સ્નેહા, મારા બૂટ મોજા ક્યાં છે? એ લાવી. પાણીનો બગાડ થાય છે. એ આવી. માણસ જેટલા પાણીના બગાડનું ધ્યાન રાખે છે, જો એટલું જ ધ્યાન પોતીના વાણીના બગાડનું રાખે ને તો આ દુનિયામાં થતા અનર્થો કેટલા બધા અટકી જાય. શ્રીમતી, બહાર આવો. તમારા હાથમાં મહેંદી મૂકી છે કે તમે તમારી સાડી પણ લઈ શકતા નથી? તમને કોણે કઈ કે વહુનું ઉપરાણું લઈને બોલો? બોલીશ, આટલો બધો ભાર વહુ ઉપરનો નાખી જાય કે બિચારીની કમર વાંકી વળી જાય. કઈ પારકા માટે લાગણી, કઈ પારકા માટે લાગણી. આ તમારા દયાળુ સ્વભાવના લીધે વેવાઈ પાસેથી પૈસા લેવાની હતી ને એ પણ ના લઈ શકી. વેવાઈ પાસેથી તો આપણે ઘણા પૈસા લઈ લીધા, અને આપણે દીકરાનું નક્કી કરવા ગયા ત્યારે તમે લોકો એમ કહેતા હતા કે આપણે દહેજમાં કે કરિયાવરમાં એક રાતી પાય લેવી નથી, અને લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે તમે વેવાઈ પાસેથી લાખ થી 1.5 લાખ તો પડાવી લીધા છે. હવે બિચારાનો જીવ લેવો બાકી છે. કઈ પારકા માટે લાગણી, કઈ પારકા માટે લાગણી એમ કેમ સમજતા નથી? ઘરમાં હવે બધું આપણું છે ને. આવા હરામના પૈસા મારે નથી જોતા. જાઓ મંદિરમાં બેસો, ટોકરી વગાડો, ઘરની વાતમાં માથાકૂટ ના કરો. જાઓ. તારા સાથે માથાકૂટ કરવા કરતા તો મંદિરમાં જઈને બેસવું સારું, ભગવાનનું નામ લેવું સારું. લઈ લો, જાઓ. ચંદ્રકાંત, શું કહ્યું મમ્મી? આ તારા સસરાને ટપાલ લખી હતી એનો જવાબ આવ્યો? ના, કોઈ જવાબ હજુ સુધી નથી બોલાવ તારી આવ્યો. બાયડી. અરે સ્નેહા, મારા માટે એક કપ ચા લાવતો. પૂછી લે હો. લો ચા. અરે સ્નેહા, ચા તો બરાબર છે, પણ તારા બાપુજીને જે પેલા 50,000 માટે જે પત્ર લખ્યો હતો એનો જવાબ હજુ સુધી કઈ આવ્યો નથી. ક્યાંથી જવાબ આવે? જ્યારે જોવો ત્યારે તમે કિંમતી ચીજ વસ્તુઓ માંગ્યા કરો છો. એ બિચારા ક્યાંથી લઈને આપે? જો તારા બાપુજીને સરસ અને સારો જમાઈ જોઈતો હોય ને તો કિંમતી વસ્તુ આપવી પડે, અને માગે એવા પૈસા આપવા પડે, કારણ કે તારા બાપુજીને જો તારા લાયક સારો મૂર્તિઓ જોઈતો હોય તો બધી જ વસ્તુ આપવી પડે અમને. પૈસા આપવા છતાં એમની દીકરી આ ઘરમાં સુખી છે ખરી? એટલે તું દુખી છે? એ તમે તમારા આત્માને પૂછી જોવો. લગ્નના 2 માસ થયા પણ હજુ સુધી મેં તમારા ઘરમાં કોઈ સુખ જોયું નતું. લગ્નનું નક્કી થયું ત્યારે તો તમે સમાજને દેખાડવા માટે એમ કહેતા હતા કે કરિયાવર નિમિત્તે મારે એક પાઈ પણ નથી જોઈતી, પણ મારા બાપુજી પાસેથી તમે ખાનગીમાં 80 થી 90 હજાર રૂપિયા લેવાનું ચૂક્યા તો એ નથી. તો સારા ઘરનો મૂર્તિ જોઈતો હોય એટલા પૈસા દેવા પડે. એટલે હાથીના દાંત ચાવવાના જુદા હોય છે અને દેખાડવાના જુદા હોય છે. હમણાં તારી જબાન તો ચાલવા માંડી છે. કેમ? કેમ ના બોલું બા? મારી સહનશીલતાની પણ હદ હોય છે. તમે મને તમારા ઘરની કુળ વધુ નથી માનતા, પણ એક દૂધણી ગાય માનો છો. ગાયને પણ શીંગડા નીકળ્યા છે. અરે મમ્મી, એ શીંગડાને મને સારી રીતે તોડતા આવડે છે. બોલ, તારા બાપુજી પાસે પૈસા મંગાવવા છે કે નથી મંગાવવા? એક પાઈ પણ નહીં મંગાવું. તું નહીં મંગાવ તો આ ઘરમાં તું સારી રીતે નહીં જીવી શકે. એક પાઈ પણ નહીં મંગાવું, કારણ કે તમારા લાલચુ સ્વભાવના લીધે મને મારી નાની બેનના લગ્નમાં પણ ના જવા દીધી. અરે જ્યાં સુધી તારો બાપ મને 50,000 રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારી બેનના લગ્ન તો ક્યાં, પણ તારા કોઈ પણ પિયરની જગ્યાએ તારા રિશ્તેદારના ત્યાં હું તને નહીં જવા દઉં. સમજી કે ગીધડા તો સારા હોય એ મરેલા જાનવરને ચૂથી ખાય, પણ તમે બે માં દીકરો તો જીવતા માણસ અમે ગીધડા છીએ. ચંદ્રકાંત આ તો લાતોનું પૂછે. ગીધડો કોને કહે છે? હે બોલ બોલ બોલ. બેટા સ્નેહા, એનો એ તારો હહરો આવ્યો. કીધું વિરામ. એ તારા પપ્પા આવે છે, આંસુ લૂસી કાઢ.
અને જે સ્થિતિમાં તે હસતી રહેજે, પાછી એમને ખબર ના પડે કે હું તારા ઉપર ત્રાસ આપું છું. આ તને કહી દીધું. જય શ્રી કૃષ્ણ. વેવાણ જય શ્રી કૃષ્ણ. કેમ વેવાય અચાનક આવવાનું થયું? જો ને સ્નેહાને તમે એની નાની બેનના લગ્નમાં ન મોકલી એટલે મને થયું કે કંઈક કામકાજ વધારે હશે એટલે નહીં આવી શક્યા. પોતે થયું કે લાવ જઈ આવો. આ જુઓ ને વેવાય, અમે તો કહ્યું જો તારી બેનના લગ્નમાં જા, પણ જે બાપ 50,000 નો કરિયાવર ના આપે ત્યાં પગ ના મૂકો, એવું તમારી દીકરી કહેતી હતી. બાપુજી તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. મમ્મી હું ઓફિસ જાઉં છું. હા જલ્દી આવજો બેટા. હા જાઓ. લો વેવાણ, હા બરાબર છે તબિયત તમારી? તમારી તબિયત તો મજામાં છે? સારી સારી હો. મને એમ છે ને કે તમે સારા છો ને એટલે બસ. પણ તમે પણ ના આવી શક્યા વેવાણ લગ્ન? ના ના મને બહુ કામ હતું. હે? ઓય એટલે ના ઘર આવ્યો. મોટું છે ને, કામકાજ હોય. બાપુજી અમારે ત્યાં દીકરીના ઘરનું કોઈ પાણી નથી પીતું. તમારામાં રિવાજ હોય તો પીઓ પાણી. જા બેટા, મૂકી આવો. બાપ દીકરી વાતો કરી લો, એટલી વારમાં હું આવું છું. બાપુજી બેટા, તું તારી નાની બેનના લગ્નમાં પણ ના આવી? બાપુજી મારી તો ઘણી ઈચ્છા હતી કે હું મારી નાની બેનના લગ્નમાં આવું, પણ મારા સાસુ અને તમારા જમાઈએ એમ કીધું કે જ્યાં સુધી તારો બાપ રૂપિયા 50,000 ના આપે ત્યાં સુધી તારે પિયરમાં પગ પણ મૂકવાનો નહીં. બેટા, હવે હું તારી વેવાણને 50,000 રૂપિયા ક્યાંથી આપું? જે કાંઈ થોડું ઘણું હતું તે તારી નાની બેનના લગ્નમાં વપરાઈ ગયું. વેવાણ ને વેવાય બિચારા સારા હતા કે સાદાઈથી પ્રશ્ન પતી ગયો. હવે હું તારી વેવાણને કંઈ પણ આપું એવું મારી પાસે કંઈ બચ્યું નથી બેટા. છતાં પણ ચિંતા ન કરી, હું ગમે એમ કરી અને 10, 15, 20,000 રૂપિયા તો એમને આપીશ. છેવટે હું મારું ઘર પણ વેચી નાખીશ. બસ બેટા. ના બાપુજી ના, તમે ઘર ના વેચતા, મકાન વેચી નાખશો તો પછી તમારું શું થશે? બેટા. તમારે દીકરો તો છે નહીં કે ઘડપણમાં તમને સાચવશે. બેટા, મેં તારી મરનાર માને વચન આપ્યું હતું કે હું તમને બંને બહેનોને સુખી જોઈશ. મારો દેહ પણ સમય આવશે ને તો વેચી દઈશ, પણ હું તમને જરૂર સુખી જોઈશ. ના બાપુજી ના, મારા અભાગણીના લીધે તમે મકાન ના વેચતા. બાપ દીકરીએ વાત કરી લીધી. ના રે ના વેવાણ, એ તો તમારા વખાણ કરતી હતી. હા જુઓ ને, તમે લગ્નમાં ના આવ્યા એટલે તમારા માટે પહેરાવણીમાં સાડી અને જમાઈ માટે પેન્ટ શર્ટ પણ લાવ્યો છે. હા બધું ઠીક વેવાય, પણ પેલી પૈસાની ટપાલ લખી હતી ને એનું શું? વેવાણ, હવે હું તમને આપું ને એવું મારી પાસે કશું જ બચ્યું કેમ નથી. નથી? તમારું ઘર તો છે ને. બસ બા બસ, હવે તો હદ થાય છે. બધાય વેવાની વાતમાં તને ના ખબર પડે. વેવાય કાન ખોલીને સાંભળી લો, પૂરા 50,000 જોઈશે, નહીં તો આને લઈ જાઓ, અમારે કઈ જરૂર નથી. વેવાણ, થોડા દિવસની ધીરજ ધરી જાઓ. હું તમને 20-25,000 રૂપિયા ગમે એમ પણ કરીને આપીશ. 15-20 નહીં, પૂરા 50,000 નહીં આપો ને મારા દીકરાને બીજે પરણાવી દઈશ. આ તમારી પેરામણી. હા 50,000. બાપુજી બેટા, ચિંતા ના કરી, હું તારી વેવાણને ગમે એમ કરી ને પૈસા આપીશ. બાપુજી ભલે મારું ગમે તે થાય, પણ તમે મકાન ના વેચતા. મકાન વેચશો તો પછી તમારું શું થશે બાપુજી? ચિંતા ના કરીશ બેટા, આટલી મોટી દુનિયા પડી ગઈ છે, શું એક જીવને કોઈ પણ જગ્યાએ આશરો નહીં મળે? તું જરા પણ ચિંતા ના મારા કર. અભાગણીના લીધે તમે મકાન ના વેચતા બાપુજી. તમે મકાન વેચો તો પછી તમને મારા સમ છે. બાપુજી મકાન ના બેટા. વેચતા બાપુજી, તમને મારા સમ છે. disconnected. Cleared. આ મંડપ ને બધું ઉડ આ જો ઉડ બાપુજી બાપુજી તમે મકાન ના વેચતા. બાપુજી તમે મકાન વેચો તો તમને મારા સમ છે. બેટા, ચિંતા ના કરી, દુનિયાના આ છેડેથી પેલા છેડે જઈશ, પણ તમારી વ્યવહાર તારી સાસુએ જે પૈસા માંગ્યા છે ને હું ગમે એમ કરીને આપીશ. બેટા, બાપુજી આ માં અને દીકરો પૈસાના લાલચુ છે. તમે જેમ જેમ પૈસા આપશો એમ એમ એમની લાલસા વધતી જશે.
બાપુજી તમે મકાન ના વેચતા. બાપુજી તમે મકાન વેચો તો તમને મારા સમજે. હા, ચાલો હેડો. કોઈનું ચાલુ નહીં હોય તારું કનેક્ટ તો ચાલ ગદ્દારી કેટલે પેલા ભાઈ ગદ્દારી કરી અરે આઈ કલ્યા જલ્દી આઈ કે ડુહા તું એક તું આખો વિડીયો બંધ થઈ જાય ડિસ્કનેક્ટેડ